હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ડે 5 ઓફ અવર મહારાષ્ટ્ર ટ્રાવેલ સિરીઝ. તો લાસ્ટ વિડીયોમાં આપણે પુણે સિટીની ટૂર કરી. પુણેમાં આપણે પેશવાઓનો રહસ્યમય મહેલ, લાલ મહેલ અને દગડુશેઠ ગણપતિ દાદાના દર્શન કર્યા. તો આજે છે ડે 5 અને આજે આપણે જવાના છીએ ઇન્ડિયાના એકમાત્ર ઓટોમોબાઈલ ફ્રી હિલ સ્ટેશન એવા માથેરાન. બાય ધ વે, આ વિડીયોમાં અમે માથેરાનની ઘણી બધી ઇન્ફોર્મેશન આપવાના છીએ, જેમ કે કેવી રીતે માથેરાન પહોંચવું, માથેરાન ટોય ટ્રેન, પ્લેસીસ ટુ વિઝિટ એન્ડ કેટલીક મિસ્ટેક્સ જે અમે લોકોએ કરી હતી. આઈ એમ શ્યોર કે આ વિડીયો તમને ખરેખર હેલ્પફુલ થશે, તો વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે વિનંતી. પુણેથી માથેરાનના ડિસ્ટન્સની વાત કરીએ તો અરાઉન્ડ 125 કિલોમીટર જેટલું છે, જ્યારે મુંબઈથી ઓનલી 85 કિલોમીટર જ થાય છે. બાય ધ વે, પુણેથી માથેરાનની ડાયરેક્ટ કોઈ ટ્રેન અવેલેબલ નથી, એટલે સૌથી પહેલાં આપણે કરજત જવું પડે છે. ત્યાંથી ટ્રેન ચેન્જ કરીને જસ્ટ 2 સ્ટેશન દૂર આવેલું છે નેરલ સ્ટેશન. નેરલથી તમને ઓનલી 100 રૂપીઝમાં માથેરાનના એન્ટ્રી ગેટ એવા દસ્તુરી નાકા સુધીની લોકલ ટેક્સી મળી જશે. તો અમે પણ પુણે રેલવે સ્ટેશનથી મોર્નિંગના 7:50ની ટ્રેનમાં પહોંચી ગયા કરજત. તો 7:50ની ટ્રેનથી અમે લોકો કરજત પહોંચ્યા, એ અમારી સૌથી મોટી મિસ્ટેક હતી. એઝ પર ટ્રેન સ્કેડ્યુલ અમે લોકો 9:20એ કરજત પહોંચવાના હતા, પણ ટ્રેન બહુ સ્લો ચાલી, જેથી અમે નેરલ સ્ટેશન જવાની મુંબઈ લોકલ ટ્રેન જસ્ટ 3 મિનિટથી મિસ કરી દીધી. અને હવે નેક્સ્ટ ટ્રેન છે 11 વાગ્યાની છે. જો અમે સવારના 6 વાગ્યાની ટ્રેનમાં આવ્યા હોત તો અત્યારે માથેરાન પહોંચી પણ ગયા હોત. કરજત સ્ટેશનને 1 અવર વેઇટ કરીને નેક્સ્ટ ટ્રેનથી અમે લોકો પહોંચી ગયા નેરલ સ્ટેશને. નેરલ સ્ટેશનની જેવા બહાર નીકળશો એટલે ટેક્સીવાળા તમને 100 રૂપીઝમાં માથેરાનના એન્ટ્રી પોઈન્ટ સુધી ડ્રોપ કરી જશે. જો તમે પ્રાઇવેટ વ્હીકલ લઈને આવો છો તો અહીંયા તમારે તમારું વ્હીકલ પાર્ક કરવાનું રહેશે, કારણ કે અહીંથી આગળ બીજા કોઈ પ્રાઇવેટ વ્હીકલ્સ અલાઉડ નથી. માથેરાનમાં એન્ટ્રી માટે એન્ટ્રી ટિકિટ લેવાની રહેશે. ટિકિટની પ્રાઇસ કંઈક આ રીતે છે કે એડલ્ટના 50, ઓલ્ડ એજ પર્સનના 40 એન્ડ બાળકો માટે 25 રૂપીઝ. માથેરાનમાં અમારી સેકન્ડ સૌથી મોટી મિસ્ટેક એ હતી કે અમારી પાસે ફૂલ્લી લોડેડ 2 ટ્રોલી બેગ્સ હતી. માથેરાન આવો તો ખાસ અમારા પર્સનલ એક્સપિરિયન્સથી રેકમેન્ડ કરીશ કે બને એટલો ઓછો સામાન લઈને જ આવજો. જેવા તમે થોડું વોકિંગ કરીને આગળ જાશો એટલે પહોંચી જાશો અમન લોજ સ્ટેશને. અહીંયાથી તમને માથેરાન જવાની ટોય ટ્રેન મળી જશે. અમે જેવા પહોંચ્યા તો જોયું કે ટોય ટ્રેનની ટિકિટ માટે તો બહુ લાંબી લાઈન છે અને નેક્સ્ટ ટ્રેન પણ બપોરના 1:35ની છે. તો જો ટ્રેનની ટિકિટ લેવા માટે ઊભા રહીએ તો બહુ લેટ થઈ જાય, એટલે અમે ચાલીને જ જવાનું ડિસાઈડ કર્યું. બાય ધ વે, આ સેમ ટોય ટ્રેન નેરલ સ્ટેશનથી જ સ્ટાર્ટ થાય છે, પણ અત્યારે મોન્સૂનને કારણે ખાલી અમન લોજ અને માથેરાન સ્ટેશન વચ્ચે જ ચાલે છે. જો તમે મોન્સૂન સિવાય આવો તો નેરલ સ્ટેશનથી જ ટોય ટ્રેનનો એક્સપિરિયન્સ કરીને માથેરાન ઇઝીલી પહોંચી શકો છો. માથેરાનમાં અમારી થર્ડ મિસ્ટેક એ હતી કે અમે સન્ડેએ વિઝિટ કરી. બની શકે તો વીકડેઝે જ માથેરાન પ્લાન કરજો, કેમ કે વીકેન્ડમાં તો હોટેલ્સ એન્ડ ઘોડાવાળાના પ્રાઇસ પણ ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે અને આટલા બધા ટ્રાફિકનો પણ સામનો કરવો પડે. ટ્રેન સિવાય અહીંયા સેકન્ડ ઓપ્શન છે ઇલેક્ટ્રિક રિક્ષા. હમણાં થોડા સમય પહેલાં જ અમન લોજથી માથેરાન હિલ સ્ટેશન માટે ઇલેક્ટ્રિક રિક્ષા મહારાષ્ટ્ર ટુરિઝમ દ્વારા શરૂ કરવામાં આવી છે, બટ એમાં પણ લાંબી લાઈન હોય છે. સેકન્ડ એ કે જો તમારી પાસે મોટી ટ્રોલી બેગ હશે તો રિક્ષામાં તમને બેસવા જ નહીં દે. તો ફાઇનલી ચાલીને જવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો રહ્યો. ફોર્ચ્યુનેટલી જેવું અમે ચાલવાનું શરૂ કર્યું એટલામાં જ રિટર્ન થતાં એક ફેમિલીએ અમને સજેસ્ટ કર્યું કે તમે કુલીને સામાન ઉચકવા માટે હાયર કરી લો. ઓલમોસ્ટ 5 to 6 કિલોમીટર જેટલું ઉપર ચાલીને જવું પડશે. તો અમે રસ્તામાં જ કુલી રાખી લીધો.
ફૂલી હાયર કરવાનું ડિસિઝન અમારું બેસ્ટ ડિસિઝન રહ્યું, કારણ કે અમારી હોટેલ પણ મેઇન માથેરાન માર્કેટથી 1 થી 2 કિલોમીટર જેટલી દૂર આવેલી હતી. બાય ધ વે, માથેરાનમાં અમે હોટેલ એડવાન્સમાં જ બુક કરી હતી, કેમ કે એટલો આઈડિયા તો હતો જ કે વીકેન્ડ છે તો હોટેલ ત્યાં જઈને તો નહીં જ મળે. અમે જ્યારે હોટેલે પહોંચ્યા ત્યારે ઓલમોસ્ટ 2 વાગી ગયા હતા અને આટલું બધું ચાલીને થાકી પણ ગયા હતા, એટલે થોડી વાર રેસ્ટ કરીને ફ્રેશન અપ થઈને અમે લોકો લંચ કરવા નીકળી ગયા. 3 વાગી ગયા હતા એટલે હોટેલનું રેસ્ટોરન્ટ પણ બંધ થઈ ગયું હતું અને હોટેલ મેનેજરના કહેવા પ્રમાણે મેઇન માર્કેટ સિવાય બીજે ક્યાંય પ્યોર વેજ ફૂડ નહીં મળે, એટલે પાછા અમે મેઇન માર્કેટ સાઈડ ગયા. ફોર્ચ્યુનેટલી રસ્તામાં એક મેગીનો સ્ટોર જોવા મળ્યો અને ત્યાંના આંટીએ જે જૈન મસાલા મેગી બનાવી હતી, ખરેખર આઈ કેન ઓનલી સે ઇટ વોઝ ધ બેસ્ટ જૈન મેગી આઈ હેવ ઇટન. આઈ વુડ ડેફિનેટલી રેકમેન્ડ કે આ જગ્યાએ તમે મેગી જરૂરથી ટ્રાય કરજો. તો લંચમાં મેગી અને કોલ્ડ ડ્રિંક્સ એન્જોય કરીને અમે પહોંચી ગયા શેરલોટ લેકે. લેક જતાં વચ્ચે રસ્તામાં એક પોઈન્ટ આવે છે, ત્યાંથી વેલીનો બ્યુટીફુલ વ્યૂ જોવા મળે છે. બાય ધ વે, માથેરાનમાં લગભગ 30 થી 40 જેટલા પોઈન્ટ્સ છે અને એ બધા પોઈન્ટ્સ એક દિવસમાં ચાલીને કવર કરવા ઇમ્પોસિબલ છે. એટલે જો અમે આ વિડીયોમાં દેખાડવાના છીએ એ પોઈન્ટ્સ કવર કરી લો તો ઓલમોસ્ટ 60 to 70% માથેરાન જોઈ લીધું એવું કહી શકાય. તો પોઈન્ટ પરથી વેલીનો બ્યુટીફુલ વ્યૂ જોઈને અમે પહોંચી ગયા લેક પર. વચ્ચે રસ્તામાં મેગી, ઠંડા પીણા અને નાસ્તાના આ ટાઈપના સ્ટોલ્સ પણ આવે છે. બાય ધ વે, માથેરાનમાં જીઓનું મોબાઈલ નેટવર્ક નહીં આવે તો આઈ વુડ રેકમેન્ડ કે માથેરાનનો ઓફલાઈન મેપ ગૂગલ મેપ્સમાં પહેલાંથી જ ડાઉનલોડ કરી લેજો. ઓફલાઈન મેપ ડાઉનલોડ કેવી રીતે કરવો એ જાણવું હોય તો કમેન્ટમાં લખો ડાઉનલોડ મેપ. માથેરાનમાં અમારી 4th મિસ્ટેક એ હતી કે અમે જસ્ટ 1 નાઇટ માટે જ માથેરાન પ્લાન કર્યું હતું. આઈ થિંક એટલીસ્ટ 2 નાઇટ્સ માથેરાનમાં સ્ટે કરવો જોઈએ. ફર્સ્ટ ડે રિસોર્ટ એન્ડ સેકન્ડ ડે માથેરાન સાઇટ સીન. તો લેક પર થોડી વાર રેસ્ટ કરીને અમે પહોંચી ગયા ઇકો પોઈન્ટે. ઇકો પોઈન્ટથી વેલીનો કંઈક આવો વ્યૂ દેખાય છે. ઇકો પોઈન્ટ જોઈ લો એટલે માથેરાનની લેફ્ટ સાઈડની વેલીનો વ્યૂ કવર થઈ જશે, કેમ કે બાકીના બધા પોઈન્ટ્સેથી વ્યૂ તો સેમ જ જોવા મળવાનો છે. પછી ખંડાલા પોઈન્ટ કે એલેક્ઝાન્ડર પોઈન્ટ કવર કરી લો એટલે માથેરાનની રાઈટ સાઈડની વેલીનો વ્યૂ કવર થઈ જશે. અને જો હજુ વધારે ટાઈમ રહે તો સનસેટ પોઈન્ટેથી તમે નોર્થ સાઈડની વેલીનો વ્યૂ પણ કવર કરી શકો છો. આમ માથેરાનમાં ખાલી આ 3 થી 4 પોઈન્ટ્સથી ઓલમોસ્ટ બધા વ્યૂ કવર થઈ જાય. બસ, તો ઇકો પોઈન્ટે થોડીવાર વેલી વ્યૂ એન્જોય કરીને અમે નીકળી ગયા ખંડાલા પોઈન્ટ સાઈડ. રસ્તામાં ગુજરાત ભવન કરીને એક મસ્ત રિસોર્ટ આવે છે, ત્યાં ગુજરાતી ફૂડ પણ મળી જાય છે. બુકિંગ કરતી વખતે અમને આ રિસોર્ટ ના મળ્યો, અધરવાઇઝ અમે પણ આમાં જ બુકિંગ કરવાના હતા. બાય ધ વે, જો તમે ફેમિલી સાથે માથેરાન આવ્યા હોય તો આઈ વુડ રેકમેન્ડ કે તમે ઘોડાસવારી કરી લેજો. તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ ખંડાલા પોઈન્ટે. ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને એમાં પણ ગરમા ગરમ ચા મળી જાય તો બીજું શું જોઈએ. આઈ વુડ રેકમેન્ડ કે આ જગ્યાની ચા તમને જરૂરથી ટ્રાય કરજો. ચા ખરેખર આપણા ગુજરાતમાં મળે એવી જ હતી.
પછી ખંડાલા પોઈન્ટેથી પાછા મેઇન માર્કેટ સાઈડ ગયા એટલામાં રાત પણ થઈ ગઈ, એટલે ત્યાં ગાર્ડન વ્યૂ રેસ્ટોરન્ટ કરીને પ્યોર વેજ રેસ્ટોરન્ટમાં ડિનર કરીને બેક ટુ રિટર્ન થઈ ગયા રિસોર્ટે. બાય ધ વે, આ બધી વાતમાં રિસોર્ટની વાત કરવાની તો ભૂલાઈ જ ગઈ. અમે વેસ્ટ એન્ડ કરીને એક રિસોર્ટ વન નાઇટ માટે બુક કર્યો હતો. અત્યારે મોર્નિંગમાં આ રિસોર્ટનું એટમોસ્ફિયર એકદમ શાંત લાગે છે. ખરેખર ખાલી વન નાઇટ માટે બુકિંગ કરીને અફસોસ થાય છે. પાછું નેક્સ્ટ ડે માટે કોઈ રૂમ્સ પણ અવેલેબલ નથી, અધરવાઇઝ બુકિંગ એક્સટેન્ડ કરાવી જ નાખો. એનીવે, આ રિસોર્ટ અમને 3200 રૂપિયામાં ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ પડ્યો છે. બ્રેકફાસ્ટની વાત કરું તો ઓકે હતું, ચાલી જાય એવું. બસ તો બ્રેકફાસ્ટ કરીને ફ્રેશન અપ થઈને રિટર્ન થઈ ગયા મેઇન માર્કેટે. ફોર્ચ્યુનેટલી અમે ટાઈમ પર માથેરાન રેલવે સ્ટેશને પહોંચી ગયા અને ફાઇનલી ધવલને 1.5 કલાકની લાઇનમાં ઊભા રહીને ટોય ટ્રેનની ટિકિટ પણ મળી ગઈ. ધવલને ટોય ટ્રેનની ટિકિટ મળી ગઈ છે, કેટલા ખુશ થાય છે જો. બાય ધ વે, માથેરાન ટોય ટ્રેનની વાત કરું તો આ ટોય ટ્રેન અંગ્રેજોના ટાઈમથી એક્ટિવ છે. અંગ્રેજોએ 1907માં આ ટ્રેનની શરૂઆત કરી હતી. અત્યારે તો આ ટ્રેનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામ પણ મળ્યું છે. ટ્રેનનું નામ પણ મસ્ત એવું રાખવામાં આવ્યું છે, ફૂલરાણી. ખરેખર માથેરાન ટોય ટ્રેનમાં એકવાર સફર તો જરૂરથી કરવી જ જોઈએ. ટોય ટ્રેનની ટિકિટ ખાલી ઓફલાઈન જ મળે છે અને ટિકિટ બારી પણ ટ્રેનના ટાઈમથી જસ્ટ 45 મિનિટ પહેલાં જ ઓપન થાય છે. પણ ટિકિટ લેવા માટે 1-1.5 કલાક પહેલાં જ લાંબી લાઈન લાગી જાય છે. અને હા, એક પર્સનને ઓનલી 4 ટિકિટ્સ જ આપવામાં આવે છે, એટલે જો તમારી સાથે 4 કરતાં વધારે લોકો હોય તો 2 કે તેથી વધારે લોકોએ લાઈનમાં ઊભું રહેવું પડશે. બસ તો દસ્તુરી નાકાએથી ફરીથી 100 રૂપિયાની ટેક્સીમાં રિટર્ન થઈ ગયા નેરલ જંકશને. ત્યાંથી અમે લોકલ ટ્રેનમાં જવાના છીએ ડ્રીમ સિટી મુંબઈ. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મુંબઈના એક નવા એક્સપિરિયન્સ સાથે. ત્યાં સુધી બાય.